બોગસ ડોક્ટરનો વધુ એક કાંડ સામે આવ્યો। દત્તક આપવાના નામે બાળક વેચવાનું કૌભાંડ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલ્યું હતું અને બીમાર વ્યક્તિની સારવાર પણ કરતો હતો। સમગ્ર ઘટનામાં એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડીને નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી। જ્યારે બોગસ ડોક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ડોક્ટર સામે દત્તક આપવાના બહાને બાળકને વેચવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલ્યું, દર્દીની દવા કરતો અંતે ઝડપાયો। મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે નકલી ડોક્ટરે ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી અને ગામડાના ભોળા લોકોની સારવાર કરતો હતો। સમગ્ર ઘટનાને લઈને એસઓજીએ સુરેશ ઠાકોર નામના નકલી ડોક્ટરની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો। નકલી ડોક્ટર પાસેથી બાળક દત્તક લીધું। જ્યારે આ બોગસ ડોક્ટરનું વધુ એક કારનામું સામે આવ્યું છે, જેમાં નીરવ મોદી નામના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર પાસેથી તેને બાળક દત્તક લીધું હતું, જેમાં નીરવે 1.20 લાખ રૂપિયા નકલી ડોક્ટરને આપ્યા હતા, પરંતુ નકલી ડોક્ટરે નીરવને દત્તક લીધેલા બાળકના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા। બીજી તરફ બાળક તંદુરસ્ત ન રહેતા તેને પરત કરવામાં આવ્યું હતું, પરંતુ નકલી ડોક્ટરે નીરવ પાસેથી લીધેલા રૂપિયા પાછા આપ્યા ન હતા। કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ક્લિનિક ખોલીને બીમાર વ્યક્તિઓની સારવાર કરતા નકલી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી હતી। આ પછી પોલીસે ક્લિનિકમાંથી 13 લાખ રૂપિયા સહિત એલોપેથી દવાઓ જપ્ત કરી હતી। સમગ્ર મામલે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। TV18 ન્યૂઝ પાટણ।